ક્યારેય વિચાર્યું છે કે ઇતિહાસમાં અમુક તારીખો કે આંકડા કેમ આટલા મહત્વના બની જાય છે? આજે આપણે ભારતના ઉર્જા ક્ષેત્રના આવા જ એક ઐતિહાસિક આંકડા વિશે વાત કરવાના છીએ. એક એવો આંકડો જેણે દાયકાઓ જૂની ધારણાઓને તોડી નાખી છે. 51.1%. આ માત્ર એક નંબર નથી, આ એક સીમાચિહ્ન છે. ભારતના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે આપણી કુલ વીજળી ઉત્પાદન ક્ષમતાનો અડધાથી વધુ હિસ્સો એટલે કે 51.1% હવે બિનઅશ્મિભૂત ઇંધણમાંથી આવે છે. એટલે કે સૂર્ય, પવન અને પાણી જેવા સ્વચ્છ ઉર્જા સ્ત્રોતોમાંથી. આ ખરેખર એક બહુ મોટી વાત છે. તો સવાલ એ છે કે આ પરિવર્તન ખરેખર કેટલું મોટું છે? ચાલો, આજે આપણે આને જરા ઊંડાણપૂર્વક સમજીએ. આપણે એ જાણવાની કોશિશ કરીશું કે આ ઐતિહાસિક બદલાવ કેવી રીતે શક્ય બન્યો અને આવનારા સમયમાં ભારતના ભવિષ્ય માટે એના શું સંકેત છે. પણ આ 51.1%નો આંકડો સાંભળીને ખુશ થતા પહેલાં આપણે એક બીજી વાસ્તવિકતા સમજવી પડશે. અને એ છે ભારતની ઊર્જાની જબરદસ્ત ભૂખ અને તેની સામે ઊભેલા મોટા પડકારો. જરા ભારતનું કદ તો જુઓ. આપણે ત્યાં 1.3 અબજ કરતાં પણ વધારે લોકો છે. આપણી અર્થવ્યવસ્થા દુનિયામાં ત્રીજા નંબરે છે. પણ મજાની વાત એ છે કે આટલા મોટા દેશમાં પણ એક સરેરાશ ભારતીય વ્યક્તિ દુનિયાની સરેરાશના માત્ર 30% જેટલી જ ઊર્જા વાપરે છે. આનો સીધો મતલબ શું થયો? જેમ જેમ દેશ આગળ વધશે, વિકાસ થશે, તેમ ઊર્જાની માંગ આસમાને પહોંચવાની છે. તો આટલી મોટી ઊર્જાની ભૂખ સંતોષવા માટે ભારતે શું કર્યું? વર્ષોથી આપણો જવાબ એક જ રહ્યો છે: કોલસો. દાયકાઓથી ભારતનું આખું ઊર્જાતંત્ર કોલસા પર જ નિર્ભર રહ્યું છે. એનાથી દેશને ગતિ તો મળી, પણ સાથે સાથે પર્યાવરણના પડકારો પણ વધતા ગયા. તો પછી અચાનક એવું તો શું થયું કે આખી બાજી પલટાઈ ગઈ? ચાલો હવે સીધા આંકડાઓની દુનિયામાં જઈએ અને જોઈએ કે સપ્ટેમ્બર 2025ના અંદાજિત ડેટા મુજબ આ ક્રાંતિ કેવી રીતે થઈ. સ્ક્રીન પર જે બે ચિત્રો દેખાય છે એ આખી વાર્તા કહી દે છે. જુઓ, ડાબી બાજુ છે જૂનો ભારત, જ્યાં કોલસાનું રાજ હતું, અને જમણી બાજુ છે નવો ભારત, જ્યાં હવે સ્વચ્છ ઊર્જાનું વર્ચસ્વ વધી રહ્યું છે. આ જે બદલાવ દેખાય છે ને, એ ખરેખર અસાધારણ છે. અને આ રહ્યા એ આંકડા જે આ બદલાવ પાછળ છે. ધ્યાનથી જુઓ. હવે નોન ફોસિલ ફ્યુઅલ એટલે કે સ્વચ્છ ઊર્જાનો હિસ્સો છે 51.1%. અને આનો હીરો કોણ છે? સોલર પાવર. એકલો 25.4% હિસ્સો એનો છે. એના પછી પવન ઊર્જા અને હાઇડ્રો પાવર આવે છે. બીજી તરફ જે કોલસો એક સમયે રાજા હતો, એનો હિસ્સો ઘટીને હવે 43.4% થઈ ગયો છે. પણ રોકાઓ, અહીંયા વાર્તામાં એક ટ્વિસ્ટ છે. એક બહુ જ મહત્વનો મુદ્દો છે જે સમજવો જરૂરી છે. આપણે જે 51.1%ની વાત કરી રહ્યા છીએ એ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા છે, દેશના કુલ ઊર્જા વપરાશની નહીં. અને આ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે. તો આપણી ઊર્જા ખરેખર જાય છે ક્યાં? જુઓ, લગભગ 42% તો ઉદ્યોગોમાં જ વપરાઈ જાય છે અને 17% ટ્રાન્સપોર્ટમાં એટલે કે ગાડીઓ, ટ્રક અને બસોમાં. અને તમને ખબર છે, આ બંને સેક્ટર મોટાભાગે વીજળી પર નથી ચાલતા. એ તો પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધણ પર ચાલે છે. અને આ નિર્ભરતા કેટલી મોટી છે એનો જવાબ છે આ આંકડો: 80%. હા, વીજળીમાં આપણે ભલે આટલી પ્રગતિ કરી હોય, પણ આજે પણ ભારત પોતાની જરૂરિયાતનું 80% ક્રૂડ ઓઇલ બહારથી મંગાવે છે. આ એક બહુ મોટી નબળાઈ છે. તો આ બધાનો મતલબ શું થયો? શું આપણે જીતી ગયા? ના, જરા પણ નહીં. સાચું કહું તો આ તો બસ એક શરૂઆત છે. આ એક લાંબી અને મુશ્કેલ યાત્રાનો પહેલો મુકામ છે. અસલી પડકાર તો હવે સામે આવીને ઊભો છે. આવનારા સમયનો પડકાર કેવો હશે એનો અંદાજો આ આંકડા પરથી લગાવી શકાય છે. એવું અનુમાન છે કે 2040 સુધીમાં આપણી કુલ ઊર્જાની જરૂરિયાત ડબલ થઈ જશે અને વીજળીની માંગ એ તો 3 ગણી વધી જશે. વિચાર કરો, મતલબ કે આપણે જે ગતિથી આજે કામ કરી રહ્યા છીએ એનાથી ઘણી વધારે ઝડપથી કામ કરવું પડશે. એટલે જ આખા વિશ્લેષણનો સારાંશ બસ એક વાક્યમાં છે: આ એક બહુ જ મહત્વનું પહેલું પગલું છે, પણ સામે ઊભેલો પહાડ ઘણો મોટો છે. સફળતા મળી છે એ વાત સાચી, પણ મંઝિલ હજી ઘણી દૂર છે. અને આ જ આપણને આપણા અંતિમ અને સૌથી મોટા સવાલ પર લઈ આવે છે. જેમ જેમ ભારતની ઊર્જાની ભૂખ વધતી જશે, શું આપણે તેને પૂરી કરી શકીશું? શું ભારત દુનિયા માટે એક ક્લીન એનર્જી સુપરપાવર બની શકશે? આ 51.1%ના આંકડાએ એક આશા તો જગાવી છે, પણ આ સવાલનો જવાબ ભારતના આવનારા નિર્ણયો અને સંકલ્પ પર ટકેલો છે.